સવારમાં આવી ગયો છું બહાર ચૂલા આગળ તાપવા માટે. મંદિરે તો આવી ગયા. લોકોને આવવા માટે પ્લીઝ બધાને વિનંતી છે. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ થેન્ક યુ. આઈ નહીં ગતું એર્યું સેવો ચાલુ કરી નાખ્યું વઘારવા. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગાઈસ, હું તો સવારમાં આવી ગયો છું બહાર ચૂલા આગળ તાપવા માટે. ઠંડી હ, તડકો ચડે હ પણ ઠંડી લાગે હ. પાણી બહાર મૂક્યું આટલો વળગ્યું. વાયરો ચડ્યો તો સળગી. તો કે દાદી તો સવારમાં ખાટલો બહાર લાવી દીધો છે બેહવા માટે, તડકો ખાવા માટે. મમ્મી કપડો ધોઈ રહ્યો છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. સાબા પીધી? આમ પેલા નવા બૂટ છે જ્યાં ખોખા મૂકે ખોખા મૂકે. તો કઈ જલ્દી જઈએ. દાદીને ગુડ મોર્નિંગ કહી દઈએ. કઈ ક્યાં દાદી? હું તો આવી ગયું છું ધાબા ઉપર પણ વિડીયો અપલોડ કરવા માટે. વિડીયો અપલોડ કરવા મૂકી દીધું. 5 મિનિટ 4 મિનિટ બતાવે છે. તો ચાલો ગાઈસ, વિડીયો તો અપલોડ થઈ ગયો. હું જાઉં છું હવે નીચે, નાવાનું કરીએ, નાસ્તો બાસ્તો કરીએ. દાદી તો બહાર બેઠા છે, શાકભાજી સમારી રહ્યા છે. હું તો નહીં રહ્યો. ફ્રેશ થઈ ગયો. ચાલો દિયાબત્તી કરી દઈએ. મમ્મી હોય શાક, મમ્મી તું એ શાક સમારી રહી, દાદી શાક સમારી રહી. એવું તારી કાલની નેની तो चलो दियोबत्ती कर दिए. मोड़ा हो गया है, 10 बज गए हैं. मम्मी चा मूकी करजे घर काल तो हम दिन बस मैं मूकी थी. नहीं हूँ चम मूकी दो चालू कर. तो गाइस, सवारे नाસ્તામાં શું હ ઓન શાક છે તો પૂરીનું શાક. ઇડલી બનાવી છે. ઇડલી આ ઇડલીને સંભાર હક એકલી ઇડલી. ટોમેટાનો સોસ બનાવી દો. ઇડલીને ટોમેટાનો સોસ એવું. હવે ચા ગરમ થાય છે ને પછી નાસ્તો બાસ્તો કરી લઈએ. હજી તો બહાર બેઠા છે. જોજો પેલો નેનો જોજો. એ નહીં પેલો મોટો. પેલો શિવાંશ મસ્ત હતો, તરત આવી જાય તો નહીં હતો. તો ગોંગુઠી હોય એ આવ્યો ને અત્યારે તો ઉતરીને ઘરમાં આવી ગયો આવ્યો. તા ચા પીવાની મમ્મી? હા પડી થોડી પી લે. મારે તો શોર્ટ જ પીવી. પી લે થોડી પડી ગરમ હતો હતી. તો કઈ મેં તો ચા પી લીધી અને નાસ્તામાં ઇડલી બનાવી છે તો ઇડલી ખાઈએ થોડી ઘણી. મિત્ર કે બનાવી છે ઇડલી ઓર ચટણી. એમાં મેં ડીશ લેવા દીધી. રોટલી હોય પાસ કોબીનું શાક એવું. દાદીનું શાક બહુ તીખું હોય. 3 ઇડલી 3 ઇડલી સંભાર હોય તો મજા આવે ઇડલી નહીં મમ્મી? મમ્મી તો ચા પી રહી છે ને હું ઇડલી કાઢી છે થોડી ખાઈએ. નાસ્તા જેવું હોય સવારમાં શિયાળામાં સ્વાગત આવ્યા. તો કઈ મેં તો નાસ્તો કરી લીધો અને રિયાન થઈ ગયો નાનું. હેડો તો કુમારો હેડો જવા દે. હેડો 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 હેડો
ગમગોઠિયો આવ્યો હેડ ક્લિયર આવડતા પગમાં તો નહીં અલ્યા કહું તું મારે નહીં મારે કે બોલ તમે જુઓ તો ખરો પણ ચૂકલું તો પણ ગુમણ તો જ ન ખાવ મોબાઈલ ઊભો થઈ જા ઊભો થઈ જા તો કઈ મમ્મીએ તો શાકભાગ મૂકી દીધું છે બનાવવા માટે ફુલાવર શિયાળાનું હોટ ફેવરેટ શાક મિક્સ સબ્જી ફુલાવરનું જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે મમ્મીએ તો ઇડલી ખાધી હતી મને અલગ અલગ સ્વાદ લાગે પગ એમાં તો દાળ ને એવું દાળ જોવો નહીં વાત સાચી સ્વાદ અલગ જ લાગતો ગમકો ચટણી લીલી કેવું ગવાર મૂકી દે ફ્રીજમાં ને બગડી જશે મમ્મી અત્યારે બનાવવાનું સમારી સમારી મેં મિલને પોણ બહુ પડો તે સમારી તો ચાલો ગાઈઝ હું તો નીકળું જવા માટે નોકરી જવા માટે મમ્મી દહીં લાવો આવું છે તાર નોકરી આવું બે જાય જવું જવું બેટા હા પાછા પાછા લઈને હેડ સાયકલ તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે તો તબિયત સારી નહીં હોતી ને એવું લાગે છે શરીરમાં હા ભાઈ મમ્મી તો ખાવા બે છે દાદી બે हाल बैठो मैं तो भाई क्या करके आया स्कूल में आज तो मैं બહુ બધું ખાવાનું ખાધું એવું શું ખાવાનું મેં ઇડલી છે કે ઇડલી જઈને ખાઈ આવ્યો એમ નહીં તો નીચે ઉતર પેલા એટલું જ નહીં હા ઇડલી ટમાટરની ચટણી અને હા ગુલાબજામુન પાપડ અને સ્ટ્રોબેરી બધાનો નાસ્તો શેર કરવાનો તો કે સ્કૂલમાંથી બી બનાવી અને ફેને તમને ખબર છે ના ફેને મેં ધ્યાનને શેર કર્યું ને તો ધ્યાનને મને એપલ આપે એટલે એપલ બી તો કઈ મમ્મી ને દાદી બે જણા તો ખાવા બેસી ગયા શું બનાવી ખાવાનું અત્યારે ફુલાવર બટાકા રીંગણા એક જ મેનુ ફુલાવર બટાકા રીંગણા ખાઈ લઈએ તો કાંઈ હું જમવા બેસી ગયો છું દહીં અને રોટલી ને શાક આટલું લઈને બેઠો છું ખાઈ લઈએ હવે દહીં તમારે મસાલો લેવો હોય તો દહીં ના અંગત મેં તો તાર મસાલો નાખો ભાઈ દહીં ના અંગત હે તો કઈ દાદી તો અંદર જમવા બેઠા ને હું તો બહાર જમવા આવી ગયો બહાર મજા આવે તડકામાં બેઠે બેઠે ખાવાનું તો બધા જમી રહ્યા અને મેં તો ભાઈ બંદૂકના બે કટકા કરે છે શું કરીશ બે કટકા કરીને આના અંદર શું હોય એ જોઈશ એના અંદર શું હોય તો તું તારે એન્જિનિયર કેમ બનવું છે મેલ કઈ ને પાગલ રમવા થાય ના ના નીકળે કારણ કે જો આ સ્ક્રૂ છે દેખાય સ્ક્રૂ નહીં નીકળ આ રે આ સ્ક્રૂ દેખાય નહીં તો બી નીકળશે સ્ક્રૂ ખુલે ના તો સુધી ના નીકળે સમજો તું તો કઈ હું તો ખાઈ રહ્યો ને દાદીએ ખાઈ રહ્યા દાદી રસોડું સાફ કરી રહ્યા છે ચોખ્ખું કરી રહેશે બધું અને મમ્મી બાર વાસણ ધોવો છું ટિફિન છો મૂકી દાદી તો ચલો કઈ ટિફિન બિફિન લઈએ બજાર પપ્પાને હાલવા તો કઈ મમ્મી વાસણ કસવા આવી જઈશે ભાઈ જગ્યા થઈ જશે ને બાટલો એક કાઢીમાં જગ્યા થઈ જશે ચલો કઈ હું તો નીકળું ટિફિન લઈને પાનું તો ગાઈઝ હું તો બજારમાં આવી ગયો પપ્પાની દુકાને હવે જો ગાડીઓ અહીંયા જ સ્ટોપ થઈ ગઈ છે એટલે પેલી બાજુ ફોર્મ ચાલી રહ્યો આ બાજુ બજાર ખુલ્લું પપ્પા તો જમવા બેઠા 1 વાગે 1:30 વાગ્યો 1:32 થઈ આજે અમારે મોડું થઈ ગયું નોકરીમાં તો કઈ પપ્પા જમવા બેઠા હું જમી રહે એટલે પછી મારી પાસે જાય નોકરી તો કાંઈ હું તો ઘરે આવી ગયો મમ્મીને લોટ બી લેતા મૈત્રભાઈ બોલી રહ્યા છે ક્યાંક કેમ બોલી રહ્યા છો હવે ભૂખ લાગી તો ખાવાનું પડ્યું કોઈ હોમવર્ક કરો કાં તો ટીવી જુઓ બેમાંથી એક જ કામ થાય
ચવાણું બિસ્કિટ ને બધું પડતું. ચા તો પી થાય કા આખો દિવસ તો કાંઈ મને નાસ્તો કરવા બેસી ગયો. ખાખરા અને બિસ્કિટ છે. મૈત્ર બી હોમવર્ક કરી જાય છે અને નાસ્તો કરી જાય છે. નાસ્તો ક્યાં કર્યો? તો કરને પણ કોને ના પાડી. અને હું બી નાસ્તો કરવા બેસી ગયો છું કહીશ. નાસ્તો બાસ્તો કરીને જઈએ હવે બાજારમાં પપ્પા જોડે દાદા જોડે. મમ્મી તો જમવાનું બનાવવાની તૈયારી કરવા માંડી. અને શું બનાવવા મમ્મી? ગવાર તીખું ના બનાવતો, મસ્ત નોર્મલ બનાવી. નોર્મલ ભણવાનું થોડો તારે ઢોકળા મેળવો સાથે. હા ને ઢોકળા આ બાજરી લોટનો ઢોકળીઓ નહીં મિલતો? નહીં મિલતો? બન સારું બનતું હોય તો બનાય ને નહીં મેલું. ચાલશે નહીં. એવું તારે આવું છે બજાર? તારે આવું છે બજાર? હા? બજાર આવું છે? ના. હા ચલો કે જવું બજાર. તો કાંઈ હું તો તોરણવાળી માર્કેટમાં આવી ગયો બજારમાં. અને પપ્પાની દુકાને તો બધું વધારી દીધું. આવીને તમે સાફ સફાઈ કરી દીધી. પપ્પાને અહીંથી 2 જણા હિસાબ કરી દીધો. આજે તો શિવમભાઈ આવ્યા છે દુકાન ઉપર. ભાઈ તો કાંઈ શિવમભાઈ આવ્યા છે. શિવાણો તો કાંઈ મૂન શિવમ 2 જણા વહેલા નીકળીએ છીએ આજે. લાલો પિક્ચરના હીરો હિરોઈન આવે નહીં તો અમે જોવા જઈએ છીએ આજે. અમારા રોડ ઉપર રાધનપુર રોડ ઉપર આવી રહ્યા છે ગાઈ. તો સીએમને લઈને નીકળું લાલો પિક્ચર જોવા નહીં. લાલો પિક્ચરના હીરો હિરોઈન જોઈને ભાઈ મને ઘરે મૂકી જાઓ કીધું. હા પપ્પાને કહી પપ્પા અમે જઈએ પપ્પા. આ બધું ભાઈ મૂક્યું દૂધ અંદર મૂકી 2 થેલી છે. તો ગાઈસ મોહન શિવમ બંને જણા તો આવી ગયા મંદિરે તો આવી કાશી વિશ્વનાથ મંદિરે આવી ગયા અને મંદિરના અંદરથી લાઈવ દર્શન. તો કાંઈ અંકિતનો મિત્ર ખાસ મિત્ર ને એનું નામ બી અંકિત જ છે ને એના પપ્પાનું નામ બી રાજુ ભાઈ. શું કહે છે એમ નહીં? આજે તો આયા છે લાલાને જોવા નહીં? હા ચાલો કેટલા વાગે આવો કોઈ સમાચાર? 8 વાગે. એવું બરાબર. મંદિરે તો દર્શન બર્શન કરી રહ્યા અને અમે બધા અહીંયા ઊભા છીએ શિવમને બધા. હવે આવા એટલી વાટ જોઈએ એમના મળીને નીકળી. ત્યારબાદ છે આપણો લાલો એટલે કે કૃષ્ણ ભગવાન એવા સુહદ ગોસ્વામી. એમના માટે તાળીઓ થઈ જાય. એ કેમ છે મારું મોજલું મેહોણા? એકવાર હાથ ઉપર કરીને હા કહેશો તો માઈક આપી દઉં તમારી તુલસીને. રીવા બોલો દ્વારકાધીશની જય. સ્તબ્ધ થયા છો. જેમના મુખ પર તમને પ્રભુનું જ મુખ દેખાયું છે અને એ વ્યક્તિએ અત્યાર સુધીના જેટલા પણ કલાકારો છે, જેટલા પણ કિરદારો છે, એમણે જે એમની લાઈફમાં ભજવ્યા હશે, એમનો જેટલો અનુભવ હશે એ બધો જ નીચોડીને કૃષ્ણમાં નાખી દીધો છે. તો બોલાવી દઉં, બોલો શ્રી દ્વારકાધીશની, કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રુહદ ગોસ્વામી. જય દ્વારકાધીશ. લાલભાઈ ખૂબ ખૂબ આભાર. આટલું સરસ આયોજન કર્યું અને મને હજુ સુધી માનવામાં નથી આવતું કે આટલા બધા લોકો આપણને મળવા આવ્યા. એવું લાગે છે કે ભાઈ આ પટ, આ મેદાન થોડુંક નાનું પડે છે. મહેસાણા, થેન્ક યુ સો મચ. કેમ છો મેહોણા?
વાહ વાહ વાહ. તમે બધાએ લાલો ફિલ્મ જોઈ છે? જેટલા લોકોએ જોઈ છે ને પોતાના 2 હાથ ઉપર કરો. ઓહો હો. કેવી લાગી તમને ફિલ્મ? ખૂબ ખૂબ થેન્ક યુ મૌલિકભાઈ. મહેસાણા આટલો બધો પ્રેમ તમે દર વખતે આપો છો યાર, દર વખતે. તો ભાઈ તમે તો નીકળ્યા છીએ ઘરે જવા માટે, પબ્લિક બહુ છે એટલે ચંપલ ગોવાઈ ગયો. સેમ ચંપલ ઉધી રહ્યો. મારું બતાવી દો શૈલેષભાઈ. મેપ ખોલ, મેપ મળી જાવ. ગાઈસ ફાઇનલી ચંપલ મળી ગયા ને હવે જઈએ ઘરે. હજી તો બેઠા પણ આપણે હવે ઘેર હેડીએ. તો ગાઈસ ઘરે આવી ગયા. હજી તો લાલભાઈ ખાવાનું બાકી. લાલન ખાવાનું બાકી. પિક્ચર સારું વધારે આવી પબ્લિક એ સારી આવી પણ અમે નીકળી જાય વહેલા. શું કેવું શિવમ? કઈ પડમ પડી થાય ને પ્લસ કહું આપણે જોવા આવ્યા હતા એ જોઈ લીધું એટલે ઘેર આવતા રહ્યા. તો કાંઈ અમે તો ઘરે આવી ગયા ને પપ્પા હાય રાતે હજી આવી બેન બેઠા હતા. ઠંડી લાગે ઘરમાં. હા ખાધો બધાય? હવે ખાવાનું શું બનાવ્યું? ગવાનું શાક ને ખીચડી ચાલશે? સિવાને બંને ચાલશે એમાં? દાદી તો તો ગાઈસ મૈત્ર તો અંકિત તો ખાવા બેઠો હો. સીએમ જોડે વાતો કરી રહ્યો. એટલે ખાવા હેડ. ભૂખ લાગી હે ને? તો ગાઈસ શિવમ ને હું બંને જણા આવી ગયા છીએ જમવા માટે. ભૂખ લાગી બરોબર નહીં લાગતું નહીં કે એટલું શાક પહોંચી રહ્યા. આયરો કોક બનાવવા લાગે બીજું. મારા માટે લાવજે સાડી. મારા માટે સાડી લાવજે ભાઈ. ચમ પોણી પીને ખાવે? પોણી પીને ખાવા નહીં બે તો પોણી જોશે ને ખાઈને પછી. અરે તો દીધી હાથ દેવાના. તો ચાલો કઈ જમી લઈએ. તો બનાવીશું ગવારનું શાક. લેવા ખાવડલું ગવારનું શાક અને ખીચડી બનાવી છે, રોટલી બનાવી છે. અમે 2 જણા બાકી છે તો ખાઈએ. તાર લેવું તો લઈ લે. તો કઈ મમ્મી તો ખીચડી વઘારી છે શિવમના મારા માટે. ખાવા બેઠા હતા પણ વઘારેલી ખીચડી ખાવી ને તે ખીચડી વઘારના શિવ ડુંગળી બુંગળી લઈને આવ્યા છે સમારવા માટે. મધર ઇન્ડિયા સમારો છે ડુંગળી. ચાલ લે વાગા ભૂત આવ્યું યાર. ચિત્તો આવ્યો. સીએમ ને તો ડુંગળી કાપવા મમ્મીએ બેહાડી દીધો અને એને ફાવ એ કાપો. જોઈ રહ્યો યાર. એવું ના થાય કે ડુંગળી આખી ફેલ થાય. આ ડુંગળી જો હલી જ જાય. રોવો છો કેમ પણ? કેમ રોવે છે? આઈ નહીં જતું એ રહ્યું. સેવો ચાલુ કરી નાખ્યું વઘારવા. અરે આપણે પંખો ચાલુ કરો ગમે બરાબર. પંખો કરી ઉપર વાળો. આ નેચર વાળી ચોપ પાડો. હા એરી પાડો ગમે તે. ભાઈ હવે ખાઈ રહ્યા ઊંઘવા. સી ખબર. ફૂટી ગયું હા કરો. ફોનસી તો જતી રહી ઘેર ઓફ ડ્યુટી. આવું હલે આવું મમ્મી. જમવા બેસીએ. ખીચડી આવે એના પહેલા આપણો દરવાજો વાંચી દો એટલું ઠંડી ના હોય. મમ્મી આવી ગઈ ખીચડી જો. 2 જણા ભેગા ખાશું. જમવાનું તો કાઢી દીધું. વઘારેલી ખીચડી, ગવાર, રોટલી, કઢી અને સીવો. તો ગાઈસ હું તો ઉપર રૂમમાં આવી ગયો ઊંઘવા માટે. શિવભાઈ આવી ગયા. શિવા ગુડ નાઇટ. વિડીયોને આપણે એન્ડ કરી દઈએ હવે અહીંયા અને હોઈ જઈએ. કઈ ચોપ દબાવી પડશે કે ચોપ મળતી નહીં, તૂટી ગઈ. કરવા માટે. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. અને કોમેન્ટ બી કરજો. અને કોમેન્ટ બી કરજો. શિવભાનું કેવું એવું છે ક કોમેન્ટ કરજો. જેવી કોમેન્ટ કરજો. જય માતાજી.